નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। આશા રાખીશ કે બધા જ મિત્રો મજામાં હશે, આવનારી સરકારી ભરતીઓની પૂરજોશમાં તૈયારી કરતા હશે। દોસ્તો આશા રાખીશ કે તમામે CCE ગુજરાત ગૌણ સેવા દ્વારા જુનિયર ક્લર્કની 5,500થી પણ વધારે ગ્રુપ A ગ્રુપ Bની જે પરીક્ષાઓ છે તે આપી હશે। હવે રાહ જોવાઈ રહી છે કે આ ભરતી પરીક્ષાનું આન્સર કી ફાઇનલ ક્યારે આવશે, એના પછી રિઝલ્ટ ક્યારે આવશે। તો જે પણ મિત્રો જાણવા માંગતા હોય કે આ ભરતીનું રિઝલ્ટ ક્યારે આવશે, એવા તમામ મિત્રો માટે લઈ આવ્યો છું એક સારી અપડેટ। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં આવી અવનવી અપડેટ મેળવવા આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો। દોસ્તો દીપક રજની સાહેબ કે જે જાણીતા સિનિયર જર્નલિસ્ટો છે, એમના દ્વારા ટ્વીટ કરવામાં આવી છે, મદન છે સાચી પણ વાત હોય છે। તો એવી જ એક ટ્વીટ તેમણે જુનિયર ક્લર્ક ભરતી બાબત કરી છે। જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક સહિતની જે 21 કેડરની 5,500 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી છે, જેની પરીક્ષા લેવાઈ ગઈ છે, તમામ પરીક્ષાઓનું પરિણામ હવે 30 જૂન બાદ ગમે ત્યારે, એટલે કે 1 મહિના પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે। ગૌણ સેવા પસંદગી મંડળ પરિણામ જાહેર કરવાની કાર્યવાહીની પણ આપી રહ્યું છે આખરી ઓપ, એટલે કે કાર્યવાહી છે તે આગળ હવે જવા જઈ રહી છે। તો જે પણ મિત્રોએ પરીક્ષા આપી છે તમામને બેસ્ટ ઓફ લક। આ ભરતીની અપડેટ અવનવી દરરોજ મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન એકવાર જરૂરથી કરી લેજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય।